વડોદરા શહેરમાં સ્વચ્છતાના અભિયાનના નામે માત્ર ફોટોશૂટ થતું હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે પાલિકાના ડોર ટુ ડોર ટેન્ડરની જોગવાઈ મુજબ લોકોમાં જાગૃતિ લાવવા માટે આઈઈસી પ્રવૃત્તિઓ કરવાની હોય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની નવી 2026ની નીતિ અનુસાર લોકો કચરો અલગ કરીને આપે તે ખૂબ જ જરૂરી છે. વાયરલ વિડીયોમાં દેખાતી કામગીરી કોઈ ખોટું ફોટોશૂટ નથી, પરંતુ નાગરિકોને સમજાવવા માટે કરવામાં આવેલું એક ડેમોન્સ્ટ્રેશન હતું. વિડીયો ઉતારનાર આ વ્યક્તિને ડેમોન્સ્ટ્રેશનની પૂરી માહિતી ન હોવાના કારણે ગેરસમજ ઊભી થઈ હતી અને આ વિડીયો વાયરલ થયો હતો. કોર્પોરેશન દ્વારા જે નવી ડોર ટુ ડોરની એજન્સીઓ છે તેમને કચરો ઉપાડવાની સાથે સાથે આપણે એમને આઈસી એક્ટિવિટી કરવાની પણ એના ટેન્ડરમાં જોગવાઈ કરેલી છે. એ સંદર્ભમાં એ નુક્કડ નાટક દ્વારા કે લોકોને સોસાયટીના લોકોને ભેગા કરીને એમને સમજાવટ દ્વારા ખાસ કરીને એ કરે છે. હાલમાં જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે અને નવી સોલિડ વેસ્ટની જે નીતિ 2026 છે એ અંતર્ગત હવે સોર્સ સેગ્રીગેશન કરીને કચરો લેવાનું પ્રાવધાન આવી